આજ રોજ નંદેસરી ઔદ્યોગિક વસાહતના કમિટી મેમ્બરની ચૂંટણી યોજાઈ હતી. યોજાયેલ ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં 216 વોટરો પૈકી 6 ઉમેદવારોએ વિવિધ ખાતાઓ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. યોજાયેલ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ, શબરી કેમિકલના એમડી મોહન નાયર સહિત અન્ય ઉદ્યોગપતિઓએ પોતાનો કિંમતી મત આપ્યો હતો. ઊભા રહેલ 6 ઉમેદવારોને 212 મતદારોએ મત આપ્યો હતો. યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં કુલ 5 જેટલા ઉમેદવારોને વિજેતા ઘોષિત કરાયા હતા અને તેમને ઉદ્યોગ મંડળમાં વિવિધ ખાતા ફાળવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ ઉમેદવારોમાં ચિતેશ પંચાલ, જયેશ જૈન, રાજેશ દબાલે, સંજય પરીખ અને યોગેશ પલાન વિજેતા થયા હતા. નંદેસરીનું ઇલેક્શન એ બધું હળીમળીને થતું હોય છે. એમાં કોઈ દ્વેષ નથી, કંઈ જ નથી. અને આ વખતે થાય છે, કોપર નથી બી થતું અને કોપર થાય છે. જેટલા ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ હોય એ લોકો ભાગ લે છે અને બહુ સારી રીતે એટલી સુમેળમાં પતી જાય છે, ખ્યાલે જતો નથી કોઈને. એટલી સારી રીતે આ ઇલેક્શન થાય છે અને આ જ આવું થતું રહેશે એ પ્રમાણે અમે વ્યવસ્થા કરી છે. બધા હરીભાઈ કામ કરે, બધી ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરવાનું છે, આજુબાજુના ગામો માટે કામ કરવાનું છે અને બધાના માટે પણ સુધર નંદેસરી ચોખ્ખું થાય, આજુબાજુના ગામ ચોખ્ખા થાય એ પ્રયત્ન ચાલુ છે અને એ પ્રયત્ન અમારે ચાલુ રહેશે. આ બસ એક સંદેશો આપું છું. આ ઇલેક્શન કે થયું છે એ બસ એ કરીએ છીએ અને રોકડ થતું રહેશે. થેન્ક યુ.